સો વેરી વેરી ગુડ મોર્નિંગ બધાઈને. સો સ્વાગત થઈ ગયું છે તમારું આપણે તમારા ધમાકેદાર બ્લોગમાં. ને કેટલા 7:18 થઈને મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ. હાથમાં ટાઈટ લાગે ને મેં જર્સી પહેરીને જ મને મનો મજા આવે જર્સી પહેરવાની. ને હજી ચાંદો મામો હજી ન્યાસ છે અને સુરત દાદા હજી બહુ ગુવાના હે આગળ. ને જો એને તો ઢાકેગલ પડી હાજી ઢાક દઈએ ઠાર બાર પડે ને તો એમાં ઓલું થઈ જાય. એટલે અટાણે જો કવર આખું સોટે ગયું ઠાર વાળું હે. અને હવે બમ દૂધ થઈ ગયું અને આગળ મસ્ત રોટલી વઘારી દૂધ ને વઘારે રોટલી ખાઈ લઈએ. ને આજ હશે રવિવાર અને હું ગેરસ છે ને મારો ભગરથનો પ્લાન હે કંઈક ફોટા પાડવા જવાનો. લવનો પલાવ ફોન ને એમાં સારા આવે ક્વોલિટી, તો એમાંથી ફોટા પાડવા ક્યાંક જાય હું ત્યાં પછી તો આની આ રીતિકને ઘેર જાય કંઈ નક્કી નથી. હાલો હવે ટાઈમ લાગે હું જો જા અંદર અને ખાઈ લા. પહેલાં ટીવી ચાલુ કરી લઈએ આપણે. અને બીજું રિમોટ કાં ગયું? આ રહ્યું સોટે જવા મારે હે ને. વધારે ગરમ થઈ જાય તો આવી રીતનું થઈ જાય અને વધારે ટાઢું થઈ જાય તો આવી રીતનું થાય. જો આ સેટલ બોક્સને કારણે એમાં કંઈક વાંધો આવે ગયો એટલે હે ને વધારે ટાઢું થાય તો ન હાલે ને ગરમ થાય તો ન હાલે. મેન્ટેન કરવું પડે ગતનું આણે. એ ગાડી ટાઢ નથી લાગતી એ ગાડી. એ ટીલું શો એ રેવા દે ટીલું રેવા દે બાધોમાં હાલ. એટલે ટીલું એ સીલું બૂટ પહેર્યા હતા નાઇકી શૂઝ. એ સેકન્ડ વાહ કાઢી. ટીલું એવું તું સેકન્ડ કર. સેકન્ડ ટીલું સેકન્ડ ઘર ભેગું થાને ભાઈ નહીં. વાહ બાપ હરખો કર. વાંધો ને પગ ઉભર્યા તારા. હાલો તો મિત્રો મેં ખાઈ લીધું, મસ્ત મજા આવે ભાઈ. અને બસ એવું હે ને મારો મિની બ્લોગ પડ્યો હે એ એડિટ કરી નાખાવું. તો મિત્રો અટાણે હું મારું બીજું કામ હતું મોબાઈલમાં એ કરી લીધું અને અટાણે હું એવો કેમેરો ટેસ્ટ કરવો મારે. જો આ મેમરી કાર્ડ લઈ લીધું. ફોકસ થા. હા જીવું શું ફોકસ. તો અમે મારું મેમરી કાર્ડ અને આ મારો આપણો સસ્તો ગોપ્રો બોલે. તો સસ્તો ગોપ્રો એટલે કે હે ને આમાં ક્વોલિટી આવે આના કરતાં લગભગ ઓલા જે જીઓના ફોન આવતો ને હાદો આવે ને એમાં લગભગ સારી આવતી છે આના કરતાં હતા. એટલે હું કાને જુઓ કેટલા 1 2 અને 3 ને 4 આમાં કંઈક બટન આવે આમાં ને ટચ સ્ક્રીન વાળું નથી ને. આ હે ને કોક જોવે ને તો એને થાય કે હા ગોપ્રો હે ને ઓ હોય મસ્ત ક્વોલિટી આવતી હે ને પછી હારી લઈને તારે એને ખબર પડે કે આ તો ભંગાર હે. જોકે અમે લીધો નહોતો, આ હે મારા મોટા બાબાના છોકરાએ મને આપ્યો હતો પેલા વ્લોગ્સ બનાવતો. એટલે આમાં મેમરી કાર્ડ ચડાવવા પહોંચે જાતું નથી કાંઈ. 1 સેકન્ડ. હા જો એવું જંગું ને હવે ને આનું બેટરી ભંગાર છે. જો 1 જ મિનિટ હું દેખાડું. કારણ ખુલી હતો નહીં પણ એને હે ને ચાર્જિંગમાં રાખીને જ કરવું પડે. જો હું ચાર્જિંગમાં ભરાવતા પછી દેખાડા ક્વોલિટી. હાલો તો ફાઇનલી આપણો કેમેરો મેં ચાર્જરમાં ભરાવી દીધો ને જો ચાલુ કરા સાપ એ ન થઈ. હાલો એવું થઈ. જો આમાં લાઇટ થઈ ગઈ ને બ્લુ લાઇટ થઈ ગઈ. હવે આગળ ચાલુ થાય જો થયો સ્પોર્ટ્સ કેમેરાને સસ્તા ગોપરાનો લોગો આપી દીધો. થઈ ગયો ચાલુ. અને આ કામ સેટઅપ ખુલી ગયું. સેટઅપ નથી કરવું આપણે. અરે નહીં કરે. હા અરે યાર આ પાછું આવે ગોણા સસ્તા ને સાથે આવ્યો એકદમ. અરે કેન્સલ ફોર્મેટ નથી મારવો એવું થઈ જાય. હા જો આ રહી જો આવી ક્વોલિટી આવે. 1 જ મિનિટ હરખું એડજસ્ટ કરી લા. આ રહી જાઓ. સ્ટેબિલિટી તો હાવ પૂરું છે એનું. સ્ટેબિલિટી નામની તો ચીજ જ નથી. જો ખાલી અહીં જો અહીં હાથ કરે ને એમાં તો આખો કેમેરો અહીંયા થાય અંદર. જો 1 જ સેકન્ડ જો ને આમાં વાઇડ એંગલ જેવી કંઈ ચીજ નથી થાય કે 2x નો વિડીયો ઉતારતા એવું આવે બધું આમાં. એટલે આ કેમેરો ખાલી હે ને કેવા પૂરતો છે જો કે હાવ ભંગાર ક્વોલિટી પણ નથી લાગતી મને અટાણે. પણ આમ એકદમ બેકાર સ્ટેબલાઇઝ ને થાય. એકને જગ્યાએ જો માઉન્ટ રાખવું હોય ને કંઈ ટાઈમ લેપ્સ કે એવું કંઈ કરવું હોય ને તો આ બહુ હાલે. જો આગળ હું આમાંથી ચાર્જિંગમાં કાઢી નાખે આનું બેટરી બેકઅપ એવું હતું હાવ ભંગાર જેવું.
જરાય હાલતું ને તારું બેટરી બેકઅપ 1 જ મિનિટ જો આ મોડનું ઓપ્શન ને નાથી બદલે મોડ મેં અટાણે કયો ફોટોનો મોડ કર્યો 1 જ મિનિટ જોવો આગળ આ ફોટો પડાવો કે જ્યાંથી આવું દેખાય આ ફોટો લીધો હું આગળ મેમરી કાર્ડમાં નાખી પાછું મારા ફોનમાં પછી દેખાડા આ રહ્યો તો એક આ ફોટો લીધો એક આ ફોટો લા પછી એક જો આ ફોટો લાવી રીતના હાલો રેડી તો કે બીજો મોડ બદલાવી આમાં કે વોઇસ રેકોર્ડ નહીં આવે તો આલો આને ઓડિયો ટેસ્ટ પણ લઈ લઈએ હેલો હેલો માઇક ટેસ્ટિંગ 1 2 3 હેલો 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 રેડી અવાજ આવે હરખો લગભગ તાનું માઇક જ નથી ચાલતું મેં ઘણી વાર ખોલ્યો આની તો પોતે ગયું છે માઇક અને વિડીયોની ટેસ્ટિંગ પણ કરી લઈએ આમાં આપણી કેમેરાના અંદર બધી જોઈ શકીએ સો ગુડ મોર્નિંગ મિત્રો અવાજ આવે મારો હેલો ગાઈસ હેલો 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 અવાજ આવે મારો હાલો તો રેડી તો આઈ થકું ને હવે હે ને દેખાડું હું તમને આના રિઝલ્ટ્સ લેટ્સ ગો ને જો હું તમારા હંબુ દેખાડતા જો કે આ સોરી આમાં પહેલાં કેસ દેખાડતા આવું કેસ આવ્યું હતું વોટરપ્રૂફ કે જેમાં મેં સીંડું પાડી દીધું કામ કરે કે મારે એમાં ચાર્જિંગ કરવાનું હાંધા થતા હતા એટલે જો આપણે આ બંધ કરીને આ જો સાપ બંધ કરે ને ભેગો કેમેરો બંધ કેમ બાકી જો થઈ ગયો ને બંધ બેટરી જ બંગાર જેવી છે આની ક્વોલિટી હાવ બેકાર કોઈ દી લેતા નહીં આવો કેમેરો ભૂલથી એટલે હું સજેશન આપું કે કંઈ કામ નથી આવો કેમેરો કોઈ લેતા હોય તો ફાઇનલી મિત્રો મારા ઘરે કોણ આવ્યું જો ને હું આમ બે આગળ મારું દફતરમાં આવતું ને હેન્ડ ગ્રીપર પડ્યા હતા ને તો આની યાદ દેવ રહે હું હેન્ડ ગ્રીપરનું હું એ કે હાલ ચેલેન્જ કરીએ હું હાલ ઓટાણે તો 10 કિલોમાં સેટ છે હારી હું હાવ હેઠું છે 10 કિલોનું આ તો કામ આમ દબાઈ જાય હાલ પહેલો વારો પહેલી ટ્રાય તારી હાલ 10 કિલોનું દબાવી દીધું હવે મારો વારો હાલો ઇઝી બ્રો તો હાલો તો હવે કરી દઉં 20 કિલો હા તો ઓલમોસ્ટ 20 કિલો થઈ ગયું રેડી હાલ 20 કિલો હવે એતનો વારો હાલ ઇઝી હાલો હવે મારો વારો હાલો હવે મારો વારો ઇઝી બ્રો હાલો કરો 30 માંથી સેટ હાલો લેટ્સ ગો રેડી હાલો જોવા તો દે હાલો રેડી આઈ થઈ ગયું એવું મારો વારો હાલે પકડ 40 કિલો કરો હાલો ચાલો 40 હવે ને આમાં એક પ્રોબ્લેમ આવી છે આ હે ને હાથ નાના પડે ને એટલે આમાં કાંઈ સુધી ભૂખીએ તો એટલું જ ગણવાનું રહે રેડી તો હું થોડુંક વધારે દઉં આખું એનો અંદર હાવ હેઠલી નહીં જાય આખું નહીં અડે એટલે સુધી રહે હાલો આમાં પ્રકાશ હવે આ સાઈડ રે હરખું દેખાય હા બસ આનાથી ચાલુ એમ નથી જતો ક્યાં જોવા દે રેડી રેડી હાલો એટલું તો હાલે હાલો હું ટ્રાય કરાવ મારો વારો રેડી તારાથી વધારે કર દબાવ્યું રેડી હા હા હાલો એવું કરીએ ને પકડતા ફરી તું સીધું હાઈટ કર દે ને હા હાઈટ ની આલી પસા કે ને લાઈનમાં જ બધું કરતા જાય તો કઈ લો અઘરું થાય બહુ કઈ વાંધો નહીં હાલા પસા ઓલમોસ્ટ થઈ ગયું आई वन दबा 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 थदा ऊंधू ट्राई कर फिर ऊंधू ट्राई कर ऊंधी से ट्रैक रेडी 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 ત્રણ આંગળી નો કરાય હાલે હું દબાવા ત્રણ આંગળીથી દબાઈ જાય નકર નથી દબાતું મારથી વિધાઉટ એની ઓવર એક્ટિંગ બહુ એટલું મેક્સિમમ હે હાથ ના થઈ જતા બેન એટલું સાદું હા રેડી હાલો હાઈટ કર દે ને હા હાલો लेट्स गो हालो आई वाला खरा હું ટ્રાય કરા પહેલા હાલો કર ઓહો આ હાર્ડ થવાનું હે વગતનું એક્સ્ટ્રીમ ચેલેન્જ થેકો આતા મેક્સિમમ 80 કિલો છે 80 કિલો કી કરવું એલા ઓ તારી લાણી ગ્રીપ જ નથી બનતી એટલું પોડું થેકું ને ગ્રીપ જ નથી થતી હરખી જો આવું હોય તો અગણી આવું હોય તો બને જાય હરખો હા ઈ આસી વાત હે આ 15 કિલો અને ગ્રીપ જ નથી થતી
15 કિલો એ તો ઈઝી છે એટલે આની ગ્રીપ નથી થતી હો ગદની રહેતું જ નહીં બહુ હે ને બહુ પોડું થઈ જાય તું ટ્રાય કરતા તારા કીધે થઈ તારા આંગરા બહુ મોટા હે ને ગ્રીપ ન થતી હરખી નકર દર્દ જાય જો ને થતું જો હાલો તો બે જ ટ્રાય કરો બે થી તો આરામથી બે થી તો ઈઝીલી થઈ જાય જો આમાં હે ને પાછળની ક્વોલિટી એકદમ બેકાર છે જોવું પડે હાલો રેડી એવો આ તો આ એવો ને એક ફરે સીધું ડાયરેક્ટ આટલું દબાવ ને સીધું 10 કિલો ટ્રાય કરીએ ડાયરેક્ટલી તો તાએ થાય હા એક તો આ હે ને બહુ વાર લગાડે અહીં સેટ થવામાં એક તો કેમેરામેન આપણો ધજ જેવો છે કેમેરો પકડતા નથી આવડતું એ આતા જો બધું આ સુધી ઉતું ને હેવા સીધું અહીં થયું લે અરે જોતા કર યાર એક ટ્રાય તા કર બીજી વાઈટનું જ લાગે જો એકદમ ઈઝી હાલો તો આપણું ચેલેન્જ પૂરું ને હવે હું ને બે દેખ હવે એક ફરે 1 કિલો કરી યાર 1 કિલો ને તારું હગું જો પેલા બે આખું ખોલન જો 60 કિલો હે જો છે એ હું દેખાઈમાં ઈ મેક્સિમમ કર્યું તું આ સુધી જ કર્યું તું કઈ વાંધો નહીં હાલો તો હવે કંઈક વિડીયાની રિસર્ચ કરીએ કંઈક નવો વિડીયો કંઈ કોન્ટેન્ટ ગોતીએ અમે ભાઈ તો હાલો તો 12 ને 16 જેવું થયું અને હું ભગીરથ બોલાઈ જાય હું હેતા હતો એટલે હું ને એક બે બનાવતા હતા ટ્રુથ એન્ડ ડેર વાળું ચેલેન્જ વિડીયો એમાં મારે મરસો ખાવું પડ્યું તીખું હું તો બહુ એ ભડકા જેવું સો એ વિડીયો બનાવ્યો એ હજી એડિટિંગ ને બધું કરવાનું થાય ને ભાઈ એ તો આગળ ગો ઘેરથી ને મારા બાપા ગોખેડમાં દવા છાંટવા એટલે રાજનું હોટસ્પોટ કનેક્ટ કરે અને એડિટિંગ કરું હાલો તો કરે નાખી થોડીક એડિટિંગ જેટલી થાય એટલી ને બસ વિડીયોમાં મજા આવી ગઈ જોરદાર તો એવા ચેલેન્જ વિડીયો આપણા ચેનલમાં આવતા રહે કારક સો હાલો તો એડિટિંગ કરી નાખું તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગઈ બપોરની રૂંડો થઈ ગયો અને હવે મારા પાસે કંઈ કામ છે નહીં એટલે ટીવી ચાલુ કરી લઈએ આપણી ટીવી ચાલુ કરવામાં થોડોક જુગાડ લગાડો પડે એક કોલામાં 2 પિન સો હાલો હવે કંઈ કામ નહીં તને તો ને હું નાયો હતો અને કંઈ કામ નથી મારા પાસે સો હાલો તો હવે ઘડીક વાર ટીવી જોઈએ સો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ થઈ ગયો બહુ લાંબો સો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ આજના વ્લોગમાં એટલું જ કેવું લાગે તમને વ્લોગ નીચે કમેન્ટ કરી દેજો એન્ડ ગુડ બાય મળીએ નવા આવતા ધમાકેદાર વ્લોગમાં
प्यार तेरा सुपरस्टार देसी कलाकार मैं पुत जट दा मन दा निहार प्यार तेरा सुपरस्टार देसी कलाकार